હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ છો? હું છું હાર્દિક મકવાણા છે એક નવા વ્લોગમાં. આજ આપણે આવેલા છીએ લાઇટ હાઉસ છે. તો આજે આપણે લાઇટ હાઉસ કેવો કેવો વ્યૂ છે એ બધું બતાવશું. તો અહીંયાથી બધું શરૂ થાય છે. આ બગીચો છે, ગાર્ડન એરિયા. એ જવાનો રસ્તો છે. તો આ છે આપણો ગાર્ડન એરિયા લાઇટ હાઉસનો. કેવો મસ્ત છે. પછી આપણે આગળ આવ્યા ત્યાં જો આગળ અનોખું ઝાડ દેખાય. આ ઝાડ શું છે મને તો કાંઈ ખબર નહીં. હવે તમે જોવો તો કમેન્ટ કરવાનું ના. અને પછી અંદર આવી ગયા અને આ જો લાઇટ હાઉસ પણ દેખાય છે. તો આવું કાંઈક વ્યૂ આવે છે. અહીંથી આગળ દરિયો પણ છે, એ પણ હું તમને પછી દેખાડી. પછી આપણે આગળ આવી ગયા છે અને આ જોવો તમે આ દરિયાનો નજારો. અને અહીંયા બાકડે બેહવાની તો મજા હતા, કંઈક અલગ છે. મજા હતા એવા કરે. અને અહીંથી અહીંયા લાઇટ હાઉસ તો બહુ મસ્ત દેખાય. અને હવે આપણે જવાનું છે આગળ. ના ફોટા પણ બહુ મસ્ત આવે છે. હું તમને નજારો નાનો પણ બતાવું. અને પછી આપણે ઉપર આવી ગયા છીએ અને અહીંયા છે કાંઈક દરિયાનો નજારો આવી રીતે કાંઈક. જો તમારી પાછળ પણ દરિયો છે એક નંબર. અને દરિયાનો વ્યૂ પણ મસ્ત આવે છે. અહીંથી લાઇટ હાઉસ તો બહુ મસ્ત દેખાય. જો અત્યારે વાદળા પણ થઈ ગયેલા, વરસાદ આવવાની તૈયારી છે. અહીંયા ફોટા પણ બહુ મસ્ત આવે. અને આ છે અહીંયા દરિયો છે અને અહીંનો નજારો તમે જો દરિયાનો એક નંબર, કઈ ઘટે જ નહીં. તમારે પણ આવો નજારો જોવો હોય તો તમે અહીંયા આવજો ગમે ત્યારે. તમ તારે જો આ નજારો લાઇટ હાઉસ અહીંથી બધું એક નંબર દેખાય. અને અહીંયા ફોટા તો બહુ મસ્ત આવે. ગમે ત્યારે તમે ગોપના થાવો તો અહીંની મુલાકાત તો જરૂર લેજો. હવે આપણે આવી ગયા છીએ કંડલિયાની નીચે. અને અત્યારે મ્યુઝિયમ તો બંધ છે કારણ કે રિપેરિંગ કામ ચાલુ છે એટલે. અને આ છે કંડલિયા, જોવો તો લાઇટ હાઉસ ત્યાં. અને આ છે કંડલિયાની બાજુનો વ્યૂ. જોવો અને અહીંયા છે કાંઈક લાઇટિંગ. રાતે આવો ને તો ફુવારા થાય મસ્ત એક નંબર, કાંઈ ઘટે જ નહીં. અને હવે આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ. અને કારણ કે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. અને જોવો તમે આ રસ્તાનો વ્યૂ બતાવી દઉં હું તમને છેલ્લે. જો કાંઈક અહીંનો નજારો તો જો. ફોટા પાડવા હોય તો મસ્ત જગ્યા છે આ. ફોટા પાડવા અહીંયા આવવાનું મસ્ત જગ્યા છે. તો ફાઇનલી આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરીએ.